આજે તો બસમાં જવાનો વારો આવ્યો. આવી રીતના નહીં, હાલો બધું પહેલેથી કહું તો ગુડ મોર્નિંગ, જય શ્રી રામ મિત્રો. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. સવારમાં જો મસ્ત વળેલા ગાંઠિયા ને સંભારો ને ચિપ્સ ને ખમણ ને બધા આપણે નાસ્તો કરી લીધો હતો. પછી આપણે મસ્ત તૈયાર થઈ ગયા ને સવારના પોરમાં જો કૌશલ સોડા લઈને આવી ગયા હતા. સોડા બોડા પીને આપણે નીકળી ગયા ગામડે જવા માટે. ગામડે હતો પ્રસંગમાં એવું હતું કે ભંડારો હતો અને સપ્તાહનો છેલ્લો દિવસ હતો, મહાપ્રસાદ ને એવું હતું. એટલે આપણે મસ્ત તૈયાર થઈને પહોંચી ગયા સીધા જ્યાં પ્રસંગ હતો ત્યાં પહોંચીને જોયું ને તો બધા કેવા મસ્ત બેઠા હતા, વાતચીત કરતા હતા. મારા કાકી મારા કાકાના છોકરાઓ ને એ લોકો કે અમારે એ વ્લોગમાં આવું છે. પછી તો શું આપણે મસ્ત કેમેરો ચાલુ કરી દીધો, બધાને વ્લોગમાં લઈ લીધા ને જમી કરીને નીકળી ગયા ઘરે જવા માટે. અને રસ્તામાં એટલો તડકો લાગતો હતો, ગાડીમાં એસી ચાલુ હતું ને તોય તે ગરમી એટલી થતી હતી કે રસ્તામાં આપણે કાકાના સિચોરે રસ પી લીધો. કૌશલે તો બે ગ્લાસ રસ પી લીધા. પછી તો શું ઘરે પહોંચ્યા, એસી ચાલુ કર્યું અને હું ને દેવાંશી કૌશલ અમે બધા સુઈ ગયા. 4-5 કલાકની નીંદર ગાળોડી લીધી અને ઉઠ્યા ને ત્યાં તો એ ધમાચકરી બોલી ગઈ. આ છે અમારા દેવાંશીના જીયાનસીના નખરા, કયો તો નખરા ને તોફાન કયો તો તોફાન. પછી તો શું આપણે જુનાગઢને ટાટા બાય બાય કરી દીધું. દેવાંશી જીયાનસીને બધાને પહોંચી ગયા સીધા બસ સ્ટેન્ડ ને બેસી ગયા બસમાં. જુનાગઢ થી આપણે નીકળી ગયા હતા. અમે બે વાતચીત કરતા કરતા રાજકોટ જતા હતા બસમાં બેઠા. પરંતુ હે ને બસ વાળાએ એટલા સ્ટોપ લીધા ને રસ્તામાં કે અમને પહોંચાડતા રાઈટ કરી દીધી. રાઈટના 11 વાગે જો એને રિક્ષામાં બેસીને આપણે ઘરે પહોંચી ગયા. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી રામ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ફોલો કરતા જાજો. બાય બાય.